નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતીય સમાજશાસ્ત્રીઓ CSO 511 ડૉક્ટર GS ધુરીએના મુખ્ય વિચારો વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। આગળ આપણે ડૉક્ટર GS ધુરીએનું જીવન કવન પરિચય, એમની કારકિર્દી અને સમાજશાસ્ત્રની અંદર એમનું પ્રદાન વિશે આપણે માહિતી મેળવી લીધી છે આગળના વિડીયોની અંદર। હવે આપણે ડૉક્ટર GS ધુરીએના મુખ્ય વિચારો, એક પ્રશ્ન આ બાજુ છે, એક પ્રશ્ન આ બાજુ છે, જ્ઞાતિના લક્ષણો। જો કે તમે FIની અંદરથી પણ જ્ઞાતિના લક્ષણો ભણતા આવ્યા છો, તો જ્ઞાતિના લક્ષણોની અંદર ખૂબ વધારે ચર્ચા ન કરતા આપણે માત્ર ને માત્ર ડૉક્ટર GS ધુરીએના મુખ્ય વિચારો ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો ખાસ કરીને ડૉક્ટર ધુરીએના પહેલાં જે છે તે જ્ઞાતિ ઉપરના અભ્યાસો, તો આ જ્ઞાતિ ઉપરના જે અભ્યાસો છે તેના વિશે આપણે ડૉક્ટર GS ધુરીએના કેવા વિચારો રહેલા છે, એમની સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણ કેવો રહેલો છે, એના વિશે થોડીક આપણે સંક્ષિપ્ત ચર્ચા આ પેપરની અંદર કરવા જઈ રહ્યા છીએ। તો જ્ઞાતિ એ ભારતીય સમાજનું પાયાનું એકમ છે, પાયાની સામાજિક સંસ્થા છે। જ્ઞાતિના અનેક અભ્યાસો થયા છે ભારતીય સમાજની અંદર। જ્ઞાતિ વ્યવસ્થા એ મૂળભૂત રીતે બંધ પ્રકારની વ્યવસ્થા છે, એના વિશે આપણે FI SY બંને વર્ગની અંદર ઘણો ખાસો અભ્યાસ કરેલો છે। તો આમ છતાં ડૉક્ટર GS ધુરીએએ જ્ઞાતિ અંગે પોતાના અભ્યાસોની અંદર જ્ઞાતિ વિશે કેવા વિચારો રજૂ કર્યા છે એના વિશે આપણે સંક્ષિપ્ત ચર્ચા કરીએ। તો ડૉક્ટર GS ધુરીએના જ્ઞાતિ અંગેના 3 અભ્યાસો થયેલા છે। એની અંદર કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા આપણે કાલે જોયું હતું। કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા અર્થાત આ જે છે એ શોધ નિબંધ, આ ગ્રંથ ડૉક્ટર GS ધુરીએનો PhDનો મહાશોધ નિબંધ છે। આપણે આગળના વિડીયોની અંદર એમની સંક્ષિપ્ત ચર્ચા કરી હતી। આ ઈસવીસન 1932ની અંદર તેમનો આ મહાનિબંધ બન્યો હતો અને 1936માં તેનું પ્રકાશન એટલે કે આ પ્રકાશન પામ્યો હતો। અને આ મહાશોધ નિબંધથી ડૉક્ટર GS ધુરીએને વિશ્વની અંદર એક પ્રતિષ્ઠા અને ખ્યાતિ સ્થાપિત થઈ હતી એમની। અર્થાત કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયા, ત્યાર પછીની આ જે વાત છે એનો બીજો થીસીસ છે, તેનો જ્ઞાતિ પરનો આ બીજો અભ્યાસ છે। કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયા ઈસવીસન 1957માં આ અભ્યાસ કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયાના સુધારાવાળી આવૃત્તિ છે। જો આ આવૃત્તિ છે તે આગળનો જે એમનો PhDનો થીસીસ છે એના સુધારા વધારા થયેલી આ આવૃત્તિ છે। કાસ્ટ ક્લાસ એન્ડ ઓક્યુપેશન ઈસવીસન 1961, આ 3 અભ્યાસો, જ્ઞાતિ ઉપરના અભ્યાસો ડૉક્ટર GS ધુરીએએ તેમના સમાજશાસ્ત્રીય પ્રદાનની અંદર ભારતીય સમાજને સમજવા માટે, જ્ઞાતિ વ્યવસ્થાને સમજવા માટે, વર્ણ વ્યવસ્થાને સમજવા માટે, જ્ઞાતિના આડા સ્તરોને સમજવા માટે, જ્ઞાતિ વચ્ચેની જે કાંઈ અસમાનતાઓ છે, જે ભેદભાવો છે કે જે કાંઈ બાબતો છે તેમના દરેક બાબતોને સમજવા માટે ડૉક્ટર GS ધુરીએએ આ અંગે અભ્યાસો કરેલા છે। આ અભ્યાસની અંદર તેમણે કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા, ભારતમાં જ્ઞાતિ અને જાતિના અભ્યાસમાં ધુરીએએ પ્રાચીન ગ્રંથોનો ઉપયોગ કરીને પુરાવાના આધારે જ્ઞાતિ વ્યવસ્થાનું વિશ્લેષણ કર્યું છે। ને ખાસ કરીને વેદો છે, પુરાણો છે, આરણ્યકો છે, ઉપનિષદો છે, વેદાંગો છે, મહાભારત છે, રામાયણ છે, એ પરંપરાગત જે કાંઈ જ્ઞાતિના લક્ષણો છે, સંસ્કૃત સાહિત્ય છે, એ બધાનો ઉપયોગ કરી અને ડૉક્ટર GS ધુરીએએ જ્ઞાતિના અભ્યાસો કરવા માટે એમણે પ્રયત્ન કરેલો છે। કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયા, ભારતમાં જ્ઞાતિ અને વર્ગ તથા કાસ્ટ ક્લાસ એન્ડ ઓક્યુપેશન, ભારતમાં જ્ઞાતિ અને વર્ગ અને વ્યવસાયમાં ધુરીએએ સ્તરીકરણના જ્ઞાતિ જેવા સાંસ્કૃતિક આધારો મોટા ભાગના પરંપરાગત સમાજોમાં જોવા મળે છે એ બાબત એમણે અહીંયા દર્શાવી છે। જ્ઞાતિ છે એ વંશ પરંપરાગત રીતે કયા વ્યવસાયમાં જોડાયેલી છે, અથવા તો એમનો વંશ પરંપરાગત વ્યવસાય કયો છે। જ્ઞાતિ અને વર્ગ અને જ્ઞાતિ, ખુલ્લા પ્રકારની અને બંધ પ્રકારની, આ બધી જ બાબતોને સામાજિક સ્તરીકરણના પાયા ઉપર તેમની સમાલોચના કરી અને ડૉક્ટર GS ધુરીએએ જ્ઞાતિ અંગેના, વર્ગ અંગેના અને વ્યવસાય અંગેના એમણે અભ્યાસો કરેલા જોવા મળે છે। તો આ રીતે ડૉક્ટર GS ધુરીએએ
જ્ઞાતિ અંગેના જે ગ્રંથો છે એમના આ 3 મહત્ત્વના અભ્યાસો કર્યા છે. એક તો કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયા, આ એમનો એક ગ્રંથ છે. કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા, એ પણ એક એનો ગ્રંથ છે. કાસ્ટ ક્લાસ એન્ડ ઓક્યુપેશન, આ એના જ્ઞાતિ ઉપરના 3 અભ્યાસો થયેલા જોવા મળે છે. હવે આપણે જોઈએ જ્ઞાતિની વ્યાખ્યા અંગે ધુરીએના વિચારો શું છે. આમ તો સમાજશાસ્ત્રની અંદર તમે FY, SY, સેમેસ્ટર 1, 2, 3, 4 આ બધાની અંદર જ્ઞાતિની વ્યાખ્યાઓ જોઈ છે. આમ છતાં જ્ઞાતિની કોઈ સ્પષ્ટ અને ચોખ્ખી અને પ્રમાણભૂત વ્યાખ્યા બની હોય એવું હજી સુધી જાણવા મળ્યું નથી. જ્ઞાતિની વ્યાખ્યા અંગે હજી ઘણા મતાંતરો જોવા મળે છે. જ્ઞાતિની વ્યાખ્યા અંગે ધુરીએ પોતાના વિચાર રજૂ કરતા નોંધ્યું છે કે જ્ઞાતિની વ્યાખ્યા આપવાનો અનેક વિદ્વાનોએ પ્રયત્ન કર્યો હોવા છતાં આજ સુધી આપણે જ્ઞાતિની સાચી વ્યાખ્યા મળી નથી. હજી સુધી આપણે જ્ઞાતિની સ્પષ્ટ વ્યાખ્યા નથી મળી, અર્થાત જ્ઞાતિની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે એવું અહીંયા પ્રતિપાદિત થાય છે. જ્ઞાતિ પ્રથાને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયત્ન જ્ઞાતિ પ્રથાની જટિલતાના આધારે અથવા કારણે હંમેશા નિષ્ફળ થયો. કારણ કે જ્ઞાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા ઉપર આધારિત છે. વર્ણ વ્યવસ્થાના આધારે જ્ઞાતિ વ્યવસ્થા ઉતરી આવી છે. આપણે બધા જાણીએ છીએ 3000થી વધારે પણ જ્ઞાતિઓ ભારતની અંદર જોવા મળે છે, એ પણ જાણીએ છીએ. આ ઉપરાંત જ્ઞાતિ વ્યવસ્થા જટિલ છે. જટિલ એટલે કે ગૂંચવણ ભર્યું છે. એ આડા સ્તરોની, ઊભા સ્તરોની બનેલી છે, બંધ પ્રકારની વ્યવસ્થા છે. એટલા માટે જ્ઞાતિ વ્યવસ્થાની વ્યાખ્યા આપવાનું હજી ખૂબ જ જટિલ છે અથવા તો ખૂબ નિષ્ફળ નીવડ્યું છે. એટલે ડૉક્ટર GS ધુરીએ પોતાના જ્ઞાતિ અંગેના જે વિચારો રજૂ કર્યા છે એની અંદર જ્ઞાતિ વ્યવસ્થાની અથવા જ્ઞાતિની વ્યાખ્યા આપવા માટે પ્રયત્ન કર્યો છે, છતાં હજી એની સ્પષ્ટ વ્યાખ્યા હજી સુધી પ્રાપ્ત થઈ નથી. ત્યારબાદ ભારતીય સમાજની સ્તર રચના વિશે ધુરીએના વિચારો કે ભારતીય સમાજની સ્તર રચના શું છે. સામાજિક કોટિક્રમ, સ્તર રચના ઉપરથી માંડીને નીચે સુધીની. જ્ઞાતિ વ્યવસ્થા જુઓ, વર્ણ વ્યવસ્થા જુઓ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ વર્ણ વ્યવસ્થા છે. અને આ વર્ણ વ્યવસ્થા ઉપરથી જે જ્ઞાતિની સ્તર રચના અસ્તિત્વમાં આવી છે તે, આ ઉપરાંત જે સામાજિક કોટિક્રમ છે, સ્તર રચના છે, ઉચ્ચ વર્ગ, નિમ્ન વર્ગ અને મધ્યમ વર્ગ, એના અભ્યાસો પણ ડૉક્ટર GS ધુરીએ પોતાના સમાજશાસ્ત્રીય વિચારોની અંદર રજૂ કર્યા છે. તેમણે નોંધ્યું છે કે હિન્દુ સમાજ એવા વિભિન્ન જૂથોમાં વિભાજિત થયેલો છે કે આ જૂથોના સામાજિક પ્રતિષ્ઠા અને સ્તરો અને પારસ્પરિક વ્યવહારોનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. સામાજિક આંતરક્રિયા, તેમનું સામાજિક સ્તર, તેમનું સામાજિક સ્થાન, કારણ કે હિન્દુ સમાજ વિભિન્ન સ્તરોની અંદર વહેંચાયેલો છે એવું સમાજશાસ્ત્રી શ્રી ડૉક્ટર GS ધુરીએ જણાવેલું છે. ધુરીએ એવો વિચાર રજૂ કર્યો છે કે ભારતના સામાજિક સંગઠનનું સૌથી સામાન્ય સ્વરૂપ જ્ઞાતિ પ્રથા હોવાના લીધે જ નહીં, પરંતુ યુરોપ કે અમેરિકાની સામાજિક વર્ગ રચના કરતાં આ વ્યવસ્થા તદ્દન જુદા પ્રકારની હોવાથી ઘણા વિદ્વાનોએ તેનો અભ્યાસ કર્યો છે કે ભાઈ યુરોપની અંદર કે પશ્ચિમના દેશોની અંદર માત્ર ને માત્ર વર્ગ વ્યવસ્થા છે, જ્યારે ભારતીય સમાજની અંદર જ્ઞાતિ વ્યવસ્થાનું સ્વરૂપ તદ્દન ભિન્ન છે, અલગ છે, વિશિષ્ટતાવાળું છે. એટલા માટે એમને સમજવું ખૂબ જ મુશ્કેલ બને છે. એટલા માટે જ્ઞાતિઓના અસમાન દરજ્જાઓ છે એવો વિચાર ડૉક્ટર GS ધુરીએ તેમના આ જ્ઞાતિ અંગેના અભ્યાસોની અંદર રજૂ કર્યો છે. કારણ કે ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય, પછાત સમુદાય, વંચિત સમુદાય અને જ્ઞાતિઓના સ્તરીકરણના જે બાબતે બનેલો આ સમાજ, એમની અંદર જ્ઞાતિની ઘણી બધી વિભિન્નતાઓ જોવા મળે છે, ઘણા બધા સ્તર જોવા મળે છે. એટલા માટે ડૉક્ટર GS ધુરીએ જ્ઞાતિની આ બાબતે ભારતીય સમાજની સ્તર રચના વિશે સમજવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજો પોઈન્ટ અહીંયા આપેલો છે કે જ્ઞાતિ વ્યવસ્થાના ઉદ્ભવ અંગે ધુરીએના વિચારો કે ભાઈ જ્ઞાતિ ક્યાંથી ઉદ્ભવી. સામાન્ય રીતે આપણે FY અને SYની અંદર આપણે જોયું હતું કે ભાઈ પ્રાચીન સમયથી માંડીને વર્ણ વ્યવસ્થાના આધારે પોતાના કર્મ અને વ્યવસાયના આધારે જ્ઞાતિનો ઉદ્ભવ થયો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે પ્રકારનું કર્મ કરે છે, જે પ્રકારનો એમનો વ્યવસાય છે, એ વ્યવસાયના આધારે ચોક્કસ સામાજિક કોટિક્રમ અને સ્તર રચનાના આધારે જ્ઞાતિ વ્યવસ્થા નિર્માણ પામ્યું હોય એવું આપણે પહેલાં અભ્યાસક્રમમાં જોયું છે. આમ છતાં જ્ઞાતિ વ્યવસ્થાના ઉદ્ભવ અંગે ડૉક્ટર GS ધુરીએ પોતાના ચોક્કસ પ્રકારના વિચારો રજૂ કર્યા છે. જ્ઞાતિ વ્યવસ્થા
માં એમણે એવું જણાવ્યું છે કે માનવ જાતિઓના તફાવતોના કારણે જ્ઞાતિ વ્યવસ્થાનો ઉદ્ભવ થયો છે. માનવ જાતિના તફાવતના કારણે મનુષ્ય છે એમની જાતિ, આપણે કાળા ગોરાનો ભેદ કે જે કાંઈ બાબતો છે એ આપણે આગળ જોયેલી છે. તો એમણે એ બાબત સ્પષ્ટ કરી છે કે જ્ઞાતિ વ્યવસ્થા એ માનવ જાતિઓના તફાવતના અનુસંધાને ઉદ્ભવી હોય. જ્ઞાતિ પ્રથાની પ્રારંભિક શરૂઆત ગંગાના મેદાનમાં આવીને વસેલા આર્યોના જૂથ દ્વારા થયેલી હે કે ભાઈ એવું માને છે કે ભાઈ પ્રાચીન સમયની અંદર ગંગાના મેદાનમાં જે આર્યો આવીને વસ્યા હતા ત્યાંથી જ્ઞાતિ વ્યવસ્થા ઉદ્ભવી હોય એવું માનવામાં આવી રહ્યું છે. આર્યો ભારતમાં આવ્યા ત્યારે તેઓમાં 3 વર્ણ હતા. જો 3 વર્ણ હતા એ બાબત સ્પષ્ટ થઈ. આપણે જ્ઞાતિના અભ્યાસો અંગે ધોરિયેલા વિચારો જોઈએ છીએ. આપણે અહીંયા કોઈ એ બાબત નથી જોતા કે ભાઈ જ્ઞાતિનો ઉદ્ભવ આ તે કેવી રીતે શું છે જ્ઞાતિ, એટલે કોઈ બાબત આપણે અહીંયા બહુ ખાસ એ પ્રકારે નોંધ લેવાની આવશ્યકતા નથી. પરંતુ જે ઐતિહાસિક દૃષ્ટિકોણ છે સમાજશાસ્ત્રનો જ્ઞાતિ અંગેનો એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો ભારતમાં આવ્યા પછી આર્યોએ પોતાની શુદ્ધિ જાળવી રાખવાના હેતુથી ભારતમાં મૂળથી વસતા લોકોને પોતાના ધર્મ, સામાજિક સંપર્કો તથા સાંસ્કૃતિક અને સભ્યતાથી અલગ પાડ્યા. એ આર્યોએ જે ભારતની અંદર રહેતા હતા એ લોકોને અલગ પાડ્યા, કારણ કે એમનો ધર્મ, પવિત્ર અપવિત્રના ખ્યાલ છે તે અથવા શુદ્ધ વ્યવહારો રાખવાના કારણે આમાંથી જ્ઞાતિ વ્યવસ્થાના મૂળ નખાયા હોય એવું જાણવા મળે. એટલે કે આર્યો જે આવ્યા ગંગાના મેદાનમાં વસ્યા ત્યારે એમણે શુદ્ધિ અશુદ્ધિના જે ખ્યાલો છે તેમણે ત્યાંથી શરૂઆત કરી અને મૂળ ભારતીય લોકો છે એને તેના સંપર્કોથી દૂર રાખ્યા અથવા તો એમની સાથે ચોક્કસ પ્રકારનું સામાજિક અંતર જાળવ્યું. એટલા માટે ત્યાંથી જ્ઞાતિ વ્યવસ્થાનો ઉદ્ભવ થયો હોય એવું પ્રતિપાદિત ડૉક્ટર GS ધુરિયેના વિચારોની અંદર જોવા મળે છે. ત્યારબાદ એમનો એક મુખ્ય પોઈન્ટ છે અહીંયા સમાજશાસ્ત્રીય જ્ઞાતિ અંગેના અભ્યાસોની અંદર વર્ણના અર્થ અંગે ધુરિયેના વિચારો. વર્ણ આપણે બધા જાણીએ છીએ ભારતીય સમાજની અંદર 4 વર્ણો જોવા મળે છે, ખાસ કરીને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને આ 4 વર્ણો વેદો, ઉપનિષદો, વેદાંગો, આરણ્યકો કે અન્ય ગ્રંથોની અંદર એમનું વિવરણ થયેલું જોવા મળે છે કે ભાઈ કર્મના આધારે, વ્યવસાયના આધારે, સ્તરીકરણના આધારે, દરજ્જાના આધારે, યજમાન અને પરજનના આધારે આ વર્ણ વ્યવસ્થા પ્રાચીન સમયથી પ્રચલિત બની હોય એવું આપણે સમાજશાસ્ત્રની અંદર ભણેલા છે. અને એમાં 4 વર્ણો વિશે આપણે જાણકારી ધરાવીએ છીએ. તો વર્ણ અંગે ડૉક્ટર GS ધુરિયેએ ઋગ્વેદમાં આર્ય અને દાસ વચ્ચેનો તફાવત દર્શાવવા માટે વર્ણ શબ્દનો ઉપયોગ પ્રચલિત થયો હોય હે ઋગ્વેદની અહીંયા સમાજશાસ્ત્રની અંદર એમણે ટાંકી અને એવું લખ્યું છે કે દાસ, આર્ય અને દાસ વચ્ચેનો જે સંબંધ છે એમાંથી જ આ વર્ણ વ્યવસ્થા ઉદ્ભવી હોય અથવા પ્રચલિત થઈ હોય. પાછળથી આર્ય અને શૂદ્ર વચ્ચેનો તફાવત બતાવવા માટે આ શબ્દોનો ઉપયોગ થવા લાગ્યો હે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, યજમાન અને પરજન બંને બાબતો જે છે તે અહીંયા પ્રચલિત થયેલી છે. વર્ણ શબ્દ રંગના અર્થમાં એવો રૂઢ થયેલો હતો કે પાછળથી 4 વર્ગો 4 વર્ણોના નામે ઓળખાવા લાગ્યા એવો વિચાર રજૂ થયો. હે વર્ણ, રંગ, આપણે કાળા, ગોરા, ઘઉંવર્ણા વગેરે વગેરે બાબતોથી વર્ણ વ્યવસ્થા, વર્ણનો અર્થ આપણે રંગ કરીએ. આપણે જાણીએ છીએ ઘઉંવર્ણા છે, કાળા છે, ગોરા છે, હવજી છે, નિગ્રો છે વગેરે વગેરે છે. તો એમાંથી આ વર્ણ વ્યવસ્થા ઉદ્ભવી હોય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવું ખ્યાલ ડૉક્ટર GS ધુરિયેએ તેમના વર્ણ અંગેના અભ્યાસોની અંદર કરેલો જોવા મળે છે. ત્યારબાદ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ અંગેના ધુરિયેના વિચારો જોઈએ કે ભાઈ ભારતીય સમાજની અંદર જે જ્ઞાતિઓ છે 3000થી વધારે જે જ્ઞાતિઓ છે એમની અંદર પણ પેટા જ્ઞાતિઓ ઉદ્ભવવા લાગી. આપણે બધા જાણીએ છીએ, આપણે એના ઉદાહરણમાં કોઈ નામ નથી દેતા અત્યારે જ્ઞાતિઓના, સેપરેટ નામથી આપણે નહીં ઓળખીએ, પણ જ્ઞાતિની અંદર પણ પેટા જ્ઞાતિ છે. ધર્મ છે, મુખ્ય 7 ધર્મો છે, તો ધર્મની અંદર પણ સંપ્રદાયો છે શિયાન, સુનીને, હીન ને, યાન ને, શૈવ ને, શાક ને વગેરે વગેરે, શ્વેતાંબર ને દિગંબર બધાની અંદર. તો જ્ઞાતિની અંદર પણ આ પ્રકારની પેટા જ્ઞાતિઓ જોવા મળે છે. તે અંગે ડૉક્ટર GS ધુરિયેએ પોતાના મહત્ત્વના વિચારો અહીંયા આપણી સમક્ષ રજૂ કર્યા છે. પેટા જ્ઞાતિનો ખ્યાલ એ ઘણો જટિલ છે, ગૂંચવણભર્યો છે. એ બાબત પણ તેમણે વાસ્તવિક દ્રષ્ટિથી, એક સમાજશાસ્ત્રીય દ્રષ્ટિથી તપાસવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત ડૉક્ટર GS ધુરિયેએ એવો વિચાર રજૂ કર્યો છે કે દરેક જ્ઞાતિ વાસ્તવમાં
અનેક નાની નાની પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલી છે. કોઈ પણ એક જ્ઞાતિ હોય તો એ ચોક્કસ પ્રકારે સ્તર રચના નાની નાની પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલી છે. આંતવિવાહ લગ્ન જૂથ છે એને પેટા જ્ઞાતિઓ તરીકે અથવા પેટા જૂથ તરીકે ઓળખવામાં આવે છે, જે અંતરલગ્નની પ્રથા ધરાવે છે, અર્થાત પોતાની જ્ઞાતિ અથવા પેટા જ્ઞાતિમાં જ લગ્ન કરવા એ પેટા જ્ઞાતિનો વાસ્તવિકતાનો નિર્દેશ કરે છે, એવું ડૉક્ટર GS ધુરીએ પોતાના આ સમાજશાસ્ત્રીય જે ગ્રંથો છે અથવા જ્ઞાતિના અભ્યાસો છે એની અંદર સ્પષ્ટ કર્યું છે. એટલે કે ધુરીએ લગ્ન પરના પ્રતિબંધો જ્ઞાતિની અંતર્ગત અહીંયા સ્પષ્ટ કરવા સમજાયું છે, અથવા તો જ્ઞાતિ પંચાયતો છે પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જ્ઞાતિ સમાજની અંદર પોતાનું ચોક્કસ કોટિક્રમિક માળખાની અંદર પણ એક ચોક્કસ સ્થાન ધરાવે છે. એ બાબતો એમણે અહીંયા દર્શાવી છે. આ ઉપરાંત આપણે એમણે તેમના લક્ષણો જોવાના છીએ તો તે પણ અહીંયા સૂચિત થાય છે. સામાજિક વ્યવહારો, ખાનપાનના પ્રતિબંધો વગેરે વગેરે બાબતો ઉપર આ જ્ઞાતિ વ્યવસ્થા અને પેટા જ્ઞાતિના આ વિચારો રજૂ થયેલા છે. તો આ એમનું 5મી બાબત હતી સમાજશાસ્ત્રીય પ્રદાનની અંદર જ્ઞાતિ અંગેના વિચારોની અંદર. અને અંતિમ છે કે અસ્પૃશ્યતા અંગેના ધુરીએના વિચારો. અસ્પૃશ્યતા અંગે આપણે બધાએ FY/SYની અંદર જાણીએ છીએ, અને જે SYની અંદર આપણે IP દેસાઈનો અસ્પૃશ્યતા અંગેનો ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતા અંગેનો એક જે નિબંધ છે, જે પુસ્તક આપણે ભણી ગયા છીએ, એટલે અસ્પૃશ્યતા વિશેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપણે અહીંયા જાણવાનો પ્રયત્ન નહીં કરીએ. આપણે બધા જાણીએ છીએ અસ્પૃશ્યતા એટલે શું. તો અસ્પૃશ્યતા ધુરીએ એવો વિચાર રજૂ કર્યો છે, જ્ઞાતિ પ્રથાની ઉત્પત્તિ પણ જે એક કારણ છે એવો શુદ્ધિનો ખ્યાલ અસ્પૃશ્યતાના વિચાર અને વ્યવહારનો આત્મા છે. હે ભાઈ, જે આપણે જાણીએ છીએ અસમાનતા છે, ઊંચ નીચના ભેદભાવ છે, સ્પર્શ કરવાથી, આ કરવાથી, તે કરવાથી, જે આવા બધા ખ્યાલો છે એ બધું આ જ્ઞાતિ વ્યવસ્થાના પાયા ઉપરથી જ રચાયેલું છે, અથવા તો એ અસ્પૃશ્યતાનો ખ્યાલ પહેલેથી રૂઢ બન્યો છે. તેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની અંદર અથવા તો અમુક ક્ષેત્રોની અંદર આ બધી બાબતો જોવા મળે છે. તો શુદ્ધિ અશુદ્ધિના જે ખ્યાલ છે, પરંપરાગત ખાનપાનના વ્યવહારો છે, પરંપરાગત જે કાંઈ બાબતો પ્રચલિત બની છે, પવિત્ર અપવિત્રના જે ખ્યાલો જોવા મળે છે, તેની અંદરના જે અસ્પૃશ્યતા અંગેના ધુરીએ પોતાના વિચારો અહીંયા સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે અસ્પૃશ્યતા વિશે આપણે પેપર ભણી ગયા છીએ, એના વિશે આપણે ઘણું લખી શકીએ. આમ છતાં ડૉક્ટર GS ધુરીએ અસ્પૃશ્યતા અંગે ઘણા બધા પોતાના મુખ્ય વિચારો સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી આપણને અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા આપણે ડૉક્ટર GS ધુરીએ પોતાના જે વિચારો રજૂ કર્યા છે, સમાજશાસ્ત્રીય મુખ્ય વિચારો રજૂ કર્યા છે, તેની અંદર જ્ઞાતિ અંગેના જે વિચારો રજૂ કર્યા છે તેના મુખ્ય બાબતો આપણે અહીંયા જોઈ. જ્ઞાતિની વ્યાખ્યા અંગે રહેલા વિચારો, ભારતીય સમાજની સ્તર રચના વિશેના એમના વિચારો છે, જ્ઞાતિ વ્યવસ્થા અને તેના ઉદ્ભવ વિશેના એમના વિચારો છે, વર્ણના અર્થ વિશેના પણ એમના વિચારો અહીંયા રજૂ થયા છે, અથવા જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ વિશેના અને અસ્પૃશ્યતા અંગેના વિચારો એમણે આપણી સમક્ષ સમાજશાસ્ત્રીય પ્રદાનની અંદર રજૂ કરેલા જોવા મળે છે. હવે ટૂંકમાં આપણે એના સામાન્ય લક્ષણો જોઈ લઈએ, એટલે અહીંયા ડૉક્ટર GS ધુરીએની જે બાબતો છે એ પૂરી થાય, અને ત્યારબાદ સગપણ સંબંધો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. તો જ્ઞાતિના લક્ષણો આપણે લગભગ પહેલાં FYની અંદર અને SYની અંદર બંનેની અંદર ભણેલા છીએ. તો ખાસ કરીને ધુરીએ જ્ઞાતિના લક્ષણોની અંદર જે ખંડ વિભાજન, કોટિક્રમ, ખાનપાન અને સામાજિક સંબંધ પ્રતિબંધ, સંપર્ક, નાગરિક અને ધાર્મિક અસમર્થતા અને વિશેષ અધિકારો, વ્યવસાયની અનિયંત્રિત પસંદગીનો અભાવ અને લગ્ન પરના પ્રતિબંધો, આ એના મુખ્ય લક્ષણો છે જ્ઞાતિના. તો એની અંદર ખાસ કરીને ડૉક્ટર GS ધુરીએ જે પ્રયત્ન કર્યો છે, તો આ જ્ઞાતિના લક્ષણોને આપણે લગભગ FYથી સમજતા આવ્યા છે, ભણતા આવ્યા છે. હિન્દુ સમાજના હકો છે, ફરજો છે, એ અંગેના આધુનિક વિચારો ના કારણે આજે આ જ્ઞાતિના જે લક્ષણોની અંદર લગભગ ચોક્કસ પ્રકારે પરિવર્તન આવેલું છે. તો તેના 6 લક્ષણો છે, એનું પરંપરાગત જે સ્વરૂપ છે તે અહીં આપણી સમક્ષ આપેલું છે, જેને આપણે ટૂંકમાં હાલ સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ખંડ વિભાજન, તો કે ભાઈ હિન્દુ સમાજનું જ્ઞાતિનું ખંડ વિભાજન, જુદા જુદા ખંડોમાં વિભાજન થયેલું છે, જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલી છે, જે ચોક્કસ સામાજિક સ્તર રચના પ્રમાણે ગોઠવાયેલી છે, ચોક્કસ પ્રકારના સામાજિક ખાનપાનના પ્રતિબંધો છે, લગ્ન પરના પ્રતિબંધો છે, વ્યવસાય અંગેના પણ પ્રતિબંધો વગેરે વગેરે બાબતો આ એના પહેલા લક્ષણમાં જોવા મળે છે. તો જ્ઞાતિનું સભ્યપદ અને દરજ્જો જન્મદત્ત હોય છે, આપણે બધા જાણીએ છીએ. આ પહેલું છે કે જ્યારે વ્યક્તિનું બાળકનો જન્મ થાય એટલે એ જન્મદત્ત જ્ઞાતિનો દરજ્જો લઈને જ જન્મ છે. જ્ઞાતિ આજીવન બદલતી નથી, વર્ગ બદલે છે, પરંતુ જ્ઞાતિ જન્મદત્ત છે. જ્ઞાતિ જન્મ
મૃત્યુ પર્યંત રહે છે. સ્વપ્રયત્નથી વ્યક્તિ જ્ઞાતિ સભ્યપદ કે દરજ્જો બદલી શકતું નથી, આપણે જાણીએ છીએ. તો આ મુખ્ય બાબત છે ખંડ વિભાજનની અંદર. ઘણી ખરી જ્ઞાતિઓને તેની કાયમી જ્ઞાતિ પંચાયતો હોય છે, આપણે બધા જાણીએ કે કાયમી જ્ઞાતિ પંચાયતો, જો જે કોઈ સમસ્યા હોય, જે કાંઈ પ્રશ્ન હોય એ જ્ઞાતિની અંદર જ એનું નિરાકરણ થતું હોય. જ્ઞાતિના સભ્યોના અનેક વર્તનો ઉપર નિયંત્રણો પણ જ્ઞાતિ પંચાયત મુક્તિ હોય છે. આ રીતે જ્ઞાતિના રીત રિવાજ પરંપરા વગેરેનું ઉલ્લંઘન કરે તો જ્ઞાતિ પંચાયતો દ્વારા તેમને શિક્ષા પણ કરવામાં આવતી હોય છે. તો વિવિધ જ્ઞાતિઓના રીત રિવાજો, ધારાધોરણો, તફાવતો વગેરે વગેરેની અંદર મોટા પાયા પર વિભિન્નતા હોય છે. ખોરાક, પોશાક, રહેઠાણ, જીવનશૈલી, રીત રિવાજ વગેરેની અંદર આ બાબતો જોવા મળે છે. રોજબરોજની જીવનની અનેક બાબતોમાં જ્ઞાતિના સભ્યો પરસ્પર મદદ કરતા હોય એવું પણ અહીંયા જોવા મળતું હોય છે. ત્યારબાદ એનું બીજું લક્ષણ છે કોટિક્રમ. હવે આપણે જોઈએ જ્ઞાતિની સમાજ વ્યવસ્થા છે એ સામાજિક રીતે સમાજની અંદર ચોક્કસ પ્રકારના કોટિક્રમથી સ્થાપિત થયેલી છે, સ્તર રચનાથી સ્થાપિત થયેલી છે. ઉપરથી માંડીને જેમ વર્ણ વ્યવસ્થા છે તેમ જ્ઞાતિ વ્યવસ્થા છે. વિવિધ જ્ઞાતિઓમાં અસમાન સામાજિક દરજ્જાનો કોટિક્રમ ધ્યાન ખેંચે તેવું જ્ઞાતિનું બીજું લક્ષણ છે કે ભાઈ ઊંચી જ્ઞાતિ કઈ સાવ ટોચ ઉપર સ્થાન અને નિમ્ન જ્ઞાતિ કઈ. આ રીતે ક્રમશ જ્ઞાતિનું જે માળખું સામાજિક સ્તર રચના પ્રમાણે ગોઠવાયેલું છે તેને સામાજિક કોટિક્રમ કહેવામાં આવે છે. ભારતમાં બધી જ્ઞાતિઓની ઉચ્ચ નિમ્ન દરજ્જા અંગેની ચોક્કસ યોજનાઓ આપણે જોઈ શકીએ છીએ. આ જ્ઞાતિનું મહત્વનું બીજું લક્ષણ છે. અર્થાત આ સ્તર રચના પ્રમાણે ગોઠવાયેલી જ્ઞાતિઓ છે તે બધી, અને એક જ્ઞાતિ બીજી જ્ઞાતિને સ્વીકારે છે કે ભાઈ અમારાથી ઊંચી જ્ઞાતિ છે, અને એ જ્ઞાતિ એવું સ્વીકારે છે કે અમારાથી નીચી જ્ઞાતિ છે. આ રીતે જ્ઞાતિનું આ એક મહત્વનું લક્ષણ કોટિક્રમ છે. ત્યારબાદ જ્ઞાતિ વચ્ચેના જે પ્રતિબંધો છે, ખાનપાન અને સામાજિક સંપર્ક પરના પ્રતિબંધ, આ ત્રીજું એનું લક્ષણ છે. ખાવા પીવાના અને સામાજિક સંપર્કના, લગ્ન પરના વગેરે વગેરે જે પ્રતિબંધો છે એ પણ એમનું મહત્વનું એક લક્ષણ ગણાવી શકાય. આ લક્ષણો તમે આગળ બધે ભણેલા જ છો. શુદ્ધિ અશુદ્ધિના ખ્યાલો વડે આ લક્ષણ પ્રતિપાદિત થાય છે. ખાનપાન અને સામાજિક સંપર્ક પરના પ્રતિબંધો જ્ઞાતિ પ્રથાનું આ ત્રીજું અને મહત્વનું લક્ષણ ગણાય છે. કારણ કે કોની સાથે સામાજિક વ્યવહારો કરવા, કોની સાથે ખાનપાનના સંબંધો રાખવા, ભોજનના સંબંધો રાખવા, કોની સાથે સંપર્ક રાખવા વગેરે વગેરે બાબતો આ લક્ષણની અંદર જોઈ શકાય છે. ઝીણવટભર્યા સામાજિક ધોરણો પ્રતિપાદિત થયેલા હોય છે. આની અંદર ભારતના જુદા જુદા પ્રદેશોની અંદર આ બધી બાબતો જ્ઞાતિ વ્યવસ્થા અંગે જોવા મળતી હોય છે. તો આ રીતે અમુક જ્ઞાતિથી ઊંચી છે, નીચી છે, એને સ્પર્શ કરાય ન કરાય વગેરે વગેરે બાબતો આ જ્ઞાતિ વ્યવસ્થાની અંદર પણ જોવા મળતી હોય છે. તો આ ખાનપાન અને સામાજિક સંપર્કના પ્રતિબંધો એ એક મહત્વનું લક્ષણ ગણાવી શકાય. ત્યારબાદ નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષ અધિકાર, કે આ જ્ઞાતિના લોકો આ કરી શકે, આ જ્ઞાતિના લોકો આ ન કરી શકે, આ જ્ઞાતિને આ પ્રકારના વિશેષ અધિકાર અથવા તો આ જ્ઞાતિ આ પ્રકારનું કાર્ય ન કરી શકે. આ બધી બાબતો જ્ઞાતિ વ્યવસ્થાના લક્ષણોને સૂચિત કરે છે. નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષ અધિકારો, તો ભાઈ અમુક ઉચ્ચ જ્ઞાતિ હોય તો ભાઈ એને વિશેષ અધિકારો આપવામાં આવે છે, નિમ્ન જ્ઞાતિને ઓછા અધિકારો આપવામાં આવે છે. તો આ બાબત પણ એક એના લક્ષણને સૂચિત કરતી બાબત છે. તો ઉચ્ચ નીચના ભેદભાવો પર્વતતા હોય છે, શુદ્ધિ અશુદ્ધિના ખ્યાલો પર્વતતા હોય છે, અસમાનતા આ બધી બાબતો ઉત્પન્ન કરતી હોય છે. અમુક જ્ઞાતિઓ છે ચોક્કસ પ્રકારના અધિકારોથી વંચિત રહેતી હોય છે, જ્યારે ઉચ્ચ જ્ઞાતિઓ આ પ્રકારના ચોક્કસ અધિકારો ભોગવતી હોય અથવા તો વિશેષ અધિકારો ભોગવતી હોય એવું પણ આપણે જોઈ શકાય છે. અર્થાત આ પ્રભાવી જ્ઞાતિ તરીકે એ વિસ્તારની અંદર પ્રતિપાદિત થઈ હોય છે. ધુરીએ વિભિન્ન જ્ઞાતિઓની અસમર્થતાઓ પણ દર્શાવી છે કે ભાઈ અમુક જ્ઞાતિઓ છે એ વિશેષ અધિકારો ભોગવવા માટે અસમર્થ છે. તો આ રીતે આપણે ઉદાહરણ નથી લેતા કોઈ જગ્યાએ જાહેર રસ્તાઓ છે, શાળાઓ છે, દવાખાનાઓ છે, જાહેર રસ્તાઓ છે, ધર્મશાળાઓ છે, સ્મશાન ગૃહો છે વગેરે વગેરેની અંદર આ પ્રકારની બાબતો જોવા મળતી હોય. તો આ બધી બાબતોની અંદર અસમર્થતાઓ, વિશેષ અધિકારો અથવા તો ધાર્મિક નાગરિક અસમાનતાઓ વિશે અહીંયા ડૉક્ટર GS ધુરીએ આપણને આ ચોથા લક્ષણની અંદર નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ વિશે, વિશેષ અધિકારો વિશે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ એમનું ચોથું જ્ઞાતિનું લક્ષણ છે. ત્યારબાદ પાંચમું લક્ષણ જુઓ તમે તો વ્યવસાયની અનિયંત્રિત પસંદગીનો અભાવ. કે ભાઈ પહેલાંના સમયની અંદર આ જ્ઞાતિઓની અંદર આ એક પ્રણાલિકા જોવા મળતી હતી કે વંશ પરંપરાગત વ્યવસાય, કે જે જ્ઞાતિનો વંશ પરંપરાગત જે વ્યવસાય છે તે જ કરવો અથવા તો બીજો વ્યવસાય કરવા ઉપર એમના પ્રતિબંધો હતા. તો આ રીતે જ્ઞાતિઓના વ્યવસાયો વંશ પરંપરાગત ચાલ્યા આવતા હતા અને પ્રત્યેક જ્ઞાતિએ પોતાનો નિયત વ્યવસાય જ કરવો એ ફરજ ગણાતી. આ જ્ઞાતિનું મુખ્ય લક્ષણ છે.
વ્યવસાયની મુક્ત પસંદગીમાં અમુક છૂટછાટ હતી, જોકે હવે આધુનિક સમયની અંદર આ બધી બાબતો રહી નથી. સ્વતંત્રતા બાદ પણ જ્ઞાતિમાં એક ધરખમ પરિવર્તન આવ્યું છે. પરંતુ આ ભારતીય સમાજની જે જ્ઞાતિના જે લક્ષણો છે તે આપણે સમજીએ છીએ. તો આ રીતે ઉચ્ચ જ્ઞાતિથી માંડીને નિમ્ન જ્ઞાતિની જે કાંઈ સ્તર રચના છે, સામાજિક કોટિક્રમિક વ્યવસાયિક બાબતો છે, તે પણ એક વ્યવસાયના આધારે પ્રતિપાદિત થયેલી હતી. તો વ્યવસાયની અનિયંત્રિત પસંદગીનો અભાવ જોવા મળતો હતો કે એક જ્ઞાતિ બીજી જ્ઞાતિનો વ્યવસાય ન કરી શકે, અથવા તો એમને પોતાનો વંશ પરંપરાગત જે વ્યવસાય છે એ જ વ્યવસાય કરવાનો હોય છે, અથવા તો ઉચ્ચ જ્ઞાતિનું એ જ્ઞાતિ ઉપર વ્યવસાય ઉપરનું નિયંત્રણ રહેતું. એ બાબત પણ અહીંયા જોવા મળી છે. અને અંતિમ પોઈન્ટ છે લગ્ન પરના પ્રતિબંધો. આપણે બધા જાણીએ છીએ હજી પણ ભારતીય સમાજની અંદર જ્ઞાતિ અથવા પેટા જ્ઞાતિ એ જ આપણા લગ્ન કરવાનું ક્ષેત્ર છે. કે ભાઈ આ જ્ઞાતિ યા પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવા, અન્ય જ્ઞાતિ આંતરજ્ઞાતિય લગ્ન પ્રથા નિષેધ હતો. તો આ એક એમનું લક્ષણ છે, જ્ઞાતિ અથવા પેટા જ્ઞાતિમાં જ લગ્ન કરવા. ઉચ્ચ જ્ઞાતિ નિમ્ન જ્ઞાતિ અથવા નિમ્ન જ્ઞાતિ ઉચ્ચ જ્ઞાતિમાં લગ્ન ન કરી શકે, આવા પ્રતિબંધો પણ પહેલેથી જ્ઞાતિ વ્યવસ્થાની અંદર જોવા મળે છે. એટલે કે જ્ઞાતિના લક્ષણોને અહીંયા પ્રતિપાદિત કરે છે. તો દરેક જ્ઞાતિ છે વાસ્તવમાં એક નાની પેટા જ્ઞાતિ ગણાતી હતી, વહેંચાયેલી હતી. ઉચ્ચ નીચેના જે કાંઈ કોટિક્રમિક માળખાની અંદર જે ગોઠવાયેલી છે તે બાબત અહીંયા જોવા મળે છે. તો આમાં એ બાબત અહીંયા સ્પષ્ટ થાય છે કે લગ્ન પરના પ્રતિબંધો, કે લગ્ન ક્યાં કરવા, તો ભાઈ પોતાની જ્ઞાતિ અથવા પોતાની સમકક્ષ જ્ઞાતિ સાથે જ આંતરવિવાહ જૂથ, એટલે કે પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવા, એ આ એક જ્ઞાતિના મુખ્ય લક્ષણની અંદર પ્રતિપાદિત થઈ શકે એ બાબત છે. તો અહીંયા આપણે જ્ઞાતિ વ્યવસ્થાના મુખ્ય લક્ષણો જે 6 છે તે જોયા. ખંડ વિભાજન, કોટિક્રમ, ખાનપાન અને સામાજિક સંપર્કના પ્રતિબંધ, નાગરિક અને ધાર્મિક અસમર્થતા અને વિશેષ અધિકારો છે, લગ્ન વ્યવસાયની અનિયંત્રિત પસંદગીનો અભાવ છે, લગ્ન પરના પ્રતિબંધો છે, વગેરે બાબતો આપણે જોઈ. ત્યારબાદ આપણે એમના પહેલાં જે પોઈન્ટ જોયો છે તે ડૉક્ટર GS ધુરીએના સમાજશાસ્ત્રની અંદર જ્ઞાતિ અંગેના જે વિચારો છે તે આપણે જોયા. તો આ બે નાના જે પ્રશ્ન છે એના ટૂંકા જે 5 ના 7 મુદ્દાઓ છે એના વિશે આપણે આજે અહીંયા ચર્ચા કરી. હવે નેક્સ્ટ GS ધુરીએનું જે સગપણ છે પોઈન્ટ્સ મુદ્દો સમાજશાસ્ત્રની અંદર, એ બાબત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા ફરીવાર કે ભાઈ અહીંયા આપણે ડૉક્ટર GS ધુરીએને આપણે જે ભારતીય સમાજશાસ્ત્રીઓ છે એના પેપરના અનુસંધાને ભણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે સ્પીડમાં તત્કાલના ધોરણે આપણે એને ખાલી મુદ્દાઓને આવરી અને ચર્ચા કરીએ છીએ. એટલે ફરીવાર મારાથી કાંઈ રહી જતું હોય તો આ પુસ્તકની મદદ લઈ એમાંથી વાંચન કરજો. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ડૉક્ટર GS ધુરીએનો જે બીજો સમાજશાસ્ત્રીય પોઈન્ટ છે સગપણ સંબંધો, એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો ફરી નેક્સ્ટ વિડીયોની સાથે આપણે આ જ પેપર સાથે મળશું. અને સમયાંતરે જે કાંઈ પેપરો છે એના નાના મોટા વિડીયો અને બીજું કાંઈ જે PDF ફાઇલ છે એ મૂકતા રહેશું. અને આપ સૌ જ્યાં સુધી નિયમિત વર્ગો ન ચાલુ થાય ત્યાં સુધી મોબાઈલ દ્વારા અથવા તો પુસ્તકોની અંદર જે કાંઈ આપેલું છે, જૂના પુસ્તકો છે, જૂની બુકો છે, અથવા તો જે કાંઈ અસાઇનમેન્ટો છે તમારા મિત્ર વર્તુળ પાસેથી મળતા હોય તો તે લઈ અને વાંચન ચાલુ રાખવું, જેનાથી આપણી આ જે ક્રમબદ્ધતા છે તે જળવાઈ રહે અને આપણે આ સેમેસ્ટર 5નો અભ્યાસક્રમ નિયત સમયમાં થોડો ઘણો જાણી શકીએ. તો મિત્રો ફરી નેક્સ્ટ આપણે એક અન્ય મુદ્દા સાથે ફરી મળશું. નમસ્કાર, જય ભારત.